મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પૂર ઝડપે આવતા ક્રેટા કારે લારીવાળાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે। પેટ્રોલ પંપ નજીક બનેલી ઘટનામાં સિદ્ધપુર ચોકડી તરફ આવતી ક્રેટા કારે ફૂટપાથ પર લારી ચલાવતા મહેન્દ્રભાઈને ટક્કર મારી હતી। અકસ્માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેન્દ્રભાઈને વડનગર હોસ્પિટલમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। ઘટના સ્થળેથી પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો કબજે કરી છે। ઉપરાંત ગાડીમાંથી નંબર પ્લેટ પણ મળી આવતા કારના સાચા નંબર અને માલિકી અંગે શંકાઓ ઊભી થઈ છે। ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ સ્થળ પર પહોંચી કારનો કબજો લઈ સગાની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 3 વાગે લારી ફરી લાયા હતા રોડ પર લારી લઈ છોકરો મારો બાબલો હતો અમે બધા હતો અને મારુતિ વાળો આવ્યો એવી સીધી લારી પર ચડાવી દીધી છે અને મારા છોકરાના આખા ક્ષેત્રમાં ઠેર સુધી નાહી દીધો। વસ્તી બધી બાપરી ઉભા ક્ષેત્રમાં દોડ કરે ફોડવા માટે અને દારૂના બોટલમાં ફોડ્યા છે, દારૂ ફોડ્યો છે અને પીન મારા છોકરાનો બધો ભાજી નાખ્યો છે। હાથે થાય એવો નહીં। અને 3 વાગે ગયા હતા લારી લઈ ચા બા પીધી।